પ્રભુને કોઈ વાલું નથી ને દવલું નથી, એનો દાખલો મેં આપ્યો છે, પણ આનું અનુસંધાન છે એટલે ફરી આપું છું. બધાય અસુરોએ નારદજીને કહ્યું એ કે આખો દી તંબુર લઈ નારાયણ નારાયણ કરો છો, આ તાણો વાણો કેવો કરે તમારો ભગવાન? એ કે શું તાણો વાણો કરે છે? કે એને દેવ જેટલા વાલા છે ને એટલા અમે નથી, અસુર અમારા તરફ પક્ષપાત કરે. નારદજી કે ન ભૂતો ન ભવિષ્યથી, એવું ઠાકોરજી આજે નહીં કાલે નહીં ક્યારે. એ કે કેટલાય દાખલા આપે. નારદજી કે પ્રભુને કહું, ફરિયાદ કરું કે કેમ આવું કરે. નારાયણ નારાયણ કરતા આવ્યા. ઠાકોરજી કે ઓહો નારદ આવો. પ્રભુ તો સમજી ગયા. એ કે તમે આ દેવને અસુરો વચ્ચે તાણો વાણો બહુ કરો છો, આ લોકોની ફરિયાદ. એ કે તને શું લાગે છે? એ કે મને એવું લાગતું નથી, પણ એ લોકોએ અમુક દાખલા આપ્યા તો મને એવું લાગે કે વાત તો સાચી છે. એ કે આ 2-4 દી પછી આનો જવાબ દઈશ. નારદ અત્યારે બેસ, શું બીજા સમાચાર છે? અઠવાડિયા પછી પાછા નારદજી આવ્યા. એ કે આવ નારદ. એ કે અસુરોને કહી દે કે કાલે અહીંયા બધાએ પ્રસાદ લેવાનો છે, અને દેવોને કહ્યા, દેવોને કહ્યા પ્રસાદ લેવાનો છે. બેયના પંડાલ હામે બધી સામગ્રી એક જ, જે અહીંયા છે એ અહીંયા. પહેલાં અસુરોને ત્યાં જશે બધું, પછી દેવોને ત્યાં. બેયને હારે આવશે, બે હારે જમવાનું, કોઈ તાણો વાણો નહીં. અને તારે ઊભું રહેવાનું રેફરી તરીકે કે હું ક્યાંય તાણો વાણો નથી કરી કે પ્રભુ. એ કે ના. નારદજીએ કીધું જો આવા ભગવાન આવા હોય, હાલી નીકળાતા તાણો વાણો કરે છે. એ કે હજી આમનો ખેલ જુઓ, આનું કાંઈ કહેવાય નહીં હોય. એ કે આનું કાંઈ નક્કી નહીં. કે હું રેફરી છું ને. એ કે ઊભા રહ્યો. બધાને બોલાવ્યા જમવા. એ કે પેલા બધા અસુરો આવ્યા મંડપ પાસે, બધાને આટલા પાટિયા બાંધી દીધા. જાઓ. એ કે અહીંયા દેવોને કે જાઓ બધાને પાટિયા, જે બધા બે ને બધું. હવે પાટિયા બાંધ્યા એટલે આમનો સીધું પાટિયું હોય એટલે આમ થાય નહીં, આમ જ રહે હાથ. હવે અસુરોને તો એવી ભૂખ લાગી ને આમ બધી સામગ્રી જુએ અંદર. તો પેલો તમે જુઓ જાળીવાળો ને આંકડાનો ને ઢાળો ને આમ મોઢામાં પાણી આવે ને એવી દાંત છે. હવે પાટિયો એટલે આમ થાય ને, ઉલાળે ને આમ મોઢું કરે ને ગંધારા થઈ ગયા ને ડોયડું ને બધી દાળની ને એનું તો બધી નદીઓ વહે ને બહાર બધું ને ચીકાશ ને. અને ધમાલ ધમાલ ધમાલ. નારદજી કે બેયમાં મેં જ સામગ્રી મૂકી છે, બેયમાં મેં જ પીરસું છે, બેયને મેં જ હાથ બાંધ્યા છે, બેયને અહીંયા શાંતિથી ને બધાએ પ્રસાદ લેતા હતા. ક્યાં? દેવમાં. નારદજી જોવા આવ્યા તો બધાનો હાથ બાંધેલો આમ ન થાય, પણ આમ થાય ને. બધા એકબીજાને ખવડાવતા હતા. આ હાથ આમ થાય, આમ ન થાય. બધા એકબીજાને ખવડાવતા હતા અને શાંતિથી ને ધરાઈને બધાય જઈમાં. અને બહાર નીકળ્યા તો રાજી રાજી થઈ. આ તો પ્રભુએ ખરી દાવત દીધી. અને ઓલા બધાએ જે ઠાકોરજીને ગાળો દે અહીંયા મૂકીને ખાવા ન દીધું ને પાટિયા બાંધ્યા ને હું કામ બોલાવ્યા ને. નારદજીએ અસુરોને કહ્યું તમે કહો છો ને તાણો વાણો કરે છે, આ જ બધું આજે મેં જ મેનેજ કર્યું છે. આમાં પ્રભુએ કાંઈ કર્યું નથી. જેટલી સામગ્રી અહીંયા મૂકી એટલી ત્યાં. જેવા પાટિયા તમને ભાઈ એ લોકોનો હાથ આમ નહોતો થતો ને તો આમ બધા એકબીજાને ખવડાવ્યું. અવાજ આવ્યો પિન ડ્રોપ સાઈડ. ધરોઈને બહાર નીકળ્યા. તમારામાં એનામાં આ ફેર છે. આમાં પ્રભુનો ક્યાંય વાંક નથી. તમે અસુરના અસુર જ રહ્યા, એટલે ઓલા દેવ છે.
કે દુનિયામાં ક્યારેય પ્રભુ કાંઈ આવું થાય ને તો વાંક આપણો હોય છે. પ્રભુ કોઈ યારે ક્યારેય પણ તાણું વાણું કરતા નથી. આપણે બીજાને ખવડાવવા જાય પણ આપણને વિશ્વાસ નથી કે આપણને ખવડાવશે કે નહીં. દેવોએ એકબીજાને કોઈ કીધું નહીં કે તું મને ખવડાવવાનું. એકે શરૂ કર્યું કે લે લાપસી, ઓલો કે તું 2 બટકા લે, ઓલાએ કીધું લે ઢાળો, તું 2 ઢાળા લે. નાણે તો એકે ઉછાળ્યો એટલે બીજાએ ઓર ઉછાળ્યો. પ્રભુ ક્યારેય કોઈના ઉપર તાણું વાનું કરતા નથી. અંદર લખ્યું છે, મને કોઈ પ્રિય પણ નથી ને મને કોઈ અપ્રિય નથી. આપણે આપણી વૃત્તિ દ્વારા ને આપણી કૃતિ દ્વારા જ પ્રિય ન અપ્રિય થઈએ છીએ. બોલો વલ્લભાઈ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5. આયુષ્યનો અપવ્યય. સૂતજીના વચનોમાં સૌનક ઋષિને સંદેહ થયો. કળયુગ અને શુદ્ર 2 જુદા જુદા છે, અથવા શુદ્રમાં કળયુગનો આવે છે, અથવા પરીક્ષિત અન્યાય કરનારને મારે છે. આ અધ્યાયના 4થા શ્લોકમાં ચ અને પદ મૂકવામાં આવ્યું નથી, પણ નિગ્રહ કરવાની ક્રિયામાં શુદ્ર અને કળયુગ 2 અલગ હોય એવી પ્રતીતિ સૌનક ઋષિને થઈ. કારણ કે પરાભવ એક ક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી સૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યો, આ નૈમિષારણ્યમાં જે 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવા 1000 ઋષિઓ ભેગા થયા હતા, સૌનક ઋષિઓ, અને ત્યાં સૂતજી આવ્યા. સૂતજીના માતા જુદા હતા, શુદ્ર હતા, અને પિતા એટલે એનું નામ સૂતજી. એ ભાગવતનું પાન કરાવતા હતા. હવે શુદ્રની ને કળયુગ 2 એક કે જુદા જુદા, એમાં સંશય કોને થયો? સૌનક ઋષિને. હવે એનું શું કહેવાય સમાધાન સૂતજી કરે છે. સૌનક ઉવાચ કશ્ય હેતો નિજ ગ્રાહ કલિમ દિગ્વિજય નૃપ નૃદેવ ચિન્ય દુઃખ શુદ્ર કોસૌ ગામ્ય પદાનહરતન. અર્થ તત્કથ્યતા મહાભાગ યદિ કૃષ્ણ કથાશ્રયમ અથવાસ્ય પદાંભોજ કર કર લિહામ સતામ કિમન્નય રસ દાલાભય આયુષો યદપવ્ય. અર્થ રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં કલયુગનો નિગ્રહ શા માટે કર્યો? અને પગ વડે ગાયને જે મારતો હતો તે રાજાનું ચિહ્ન ધારણ કરનાર શુદ્ર કોણ હતો? રાજાનું ચિહ્ન કોણે ધારણ કર્યું? તો કળયુગે. હે મહાભાગ, જો તે ભગવાન શ્રી કૃષ્ણની કથાના આધારવાળું હોય અથવા એમના ચરણ કમળના મકરંદનો સ્વાદ લેનાર સત્પુરુષોની કથાના આધારવાળું હોય તો કહો. કારણ કે બીજા અસત આલાપોથી આયુષ્યનો અપવ્યય થાય. ખોટો વાર્તાલાપ નથી કરવો. જેટલું તમે ખોટો વ્યર્થ વાણીનો વિલાસ કરો, તમારું આયુષ્ય એટલું ઓછું થતું જાય છે. અવ્યય. આ જો આનો કોઈ મતલબ જ નથી. આપણે ઘણીવાર લોકોની પંચાયત કરતા હોઈએ, લોકોને ગાળો દેતા હોઈએ, તો એમાં આપણે આપણા આયુષ્યનો જ લોપ કરીએ છીએ. એટલું આયુષ્ય ગયું એ પાછું નથી આવવાનું. એટલે બને ત્યાં સુધી આયુષ્યનો અવ્યય ન કરવો, એનો અનુસંધાન અત્યારે અહીંયા કહે છે સુબોધિનીજી. સૌનક ઋષિ કહે છે કે દિગ્વિજયમાં તો રાજાઓને જીતવા જોઈએ, કાળનો વિજય ન કરવો જોઈએ.
કારણ કે કાળ તો પોતાના આધારરૂપ છે, એટલે કાળનો વિજય વ્યર્થે, કારણ કે કાળ સર્વ ક્રિયાઓનું સાધારણ કારણ છે. કાળનો તેવા જ પ્રકારનો નિર્ણય થયેલો છે અને કાળના કારણથી પરીક્ષિતને રાજ્ય પ્રાપ્ત થયેલું છે. કળિયુગ આવ્યો એટલે પરીક્ષિત આવ્યા, કારણ કે યુધિષ્ઠિરને પાંડવોએ નક્કી કર્યું હવે પ્રભુ ગોલોકધામ પધાર્યા, સ્વધામ. હવે આ કળિયુગમાં આપણે અહીંયા રહેવાય નહીં. તો રાજાનો તાજ કોને પહેરાવ્યો? પરીક્ષિતને. કાળનો તેવા જ પ્રકારનો નિર્ણય થયેલો છે અને કાળના કારણથી પરીક્ષિતને રાજ્ય પ્રાપ્ત થયું છે. જો કાળના કારણથી પરીક્ષિતને રાજ્ય પ્રાપ્ત થયું છે, તેથી કાળનો પરાભવ કરવાનું કોઈ પ્રયોજન નથી. વળી દેહનો નિગ્રહ કરવાથી કાળનો નિગ્રહ થઈ શકતો નથી. તેથી સૌનક ઋષિએ આ પ્રશ્ન પૂછ્યા. વળી પરીક્ષિત પણ કાળથી બંધાયેલા મનુષ્યોનું પાલન કરનાર રાજા છે. તો પછી એમણે કાળનો નિગ્રહ કેમ કર્યો? તે એક પ્રશ્ન છે. તે શુદ્ર કળિયુગ હતો, એને જાણી શક્યા ન હતા, માટે પ્રશ્ન પૂછ્યો. નૃપ દેવ ચિહ્ન દુક, રાજાઓનું ચિહ્ન ધારણ કરનાર એ શુદ્ર કોણ હતો? શુદ્રે રાજાનો વેશ કેવી રીતે ધારણ કર્યો? એ વેશ એને ક્યાંથી પ્રાપ્ત થયો? એ શુદ્રે ગાયને પગથી લાત કેમ મારી? એ બીજો પ્રશ્ન છે. સૌનક ઋષિ કહે છે કે મારા મનમાં આ સંદેહ થયો છે, તે દૂર કરવા કથા કહો, પણ બીજી કોઈ કથા કહેવાનો નિષેધ કરવા મહાભાગ એવું સંબોધન. જે કહેજો આનું અનુસંધાનનું કહેજો. વ્યર્થ આ કાળનો વ્યય કરવો નથી. આપણે અત્યારે કેટલો કાળનો વ્યય કરીએ છીએ. ભગવાનનું નામ લઈએ છીએ એના કરતાં તો ભાંજગળ વધુ કરીએ છીએ. ભગવત ગુણાનુવાદ કરીએ છીએ એના કરતાં તો પ્રપંચ વધુ કરીએ છીએ. આનું બધાનો સરવાળો અંત સમયે ભગવાનના ચોપડામાં થયેલો છે. ત્યાંથી પછી પાછું નહીં વળાય. મારા વાળા, તમે એકવાર ખોટી ગાડીમાં બેસી ગયા અને રસ્તામાં વાતો કરવા માંડ્યા ને બધાને યાર નાસ્તો કરવા માંડ્યા ને સ્ટેશન આવે તો કોઈને પૂછો નહીં, તમે એ ત્યાંથી જે વસ્તુ મળે ખાવા માંડ્યા. હવે જ્યાં ઉતરવાનું હતું એના આગલા સ્ટેશને તમે પૂછ્યું કે હવે મથુરા ક્યારે આવશે? બધા કે તમે કઈ ગાડીમાં બેઠા છે? અમે સંપર્ક ક્રાંતિમાં. આ સંપર્ક ક્રાંતિ નથી. આ વખતે પ્લેટફોર્મ ફરી ગયું છે. આ તો મુંબઈની ગાડી. હવે કાંઈ ન થાય. હવે તમારા 14 કલાક બગડ્યા. આખા રસ્તે તમે કેવા પ્રપંચ માર્યા, બધાની સાથે ખાધું ને પીધું ને સ્ટેશનેથી જે આવે લીધું ને ચાવાળું આવે તો એની પાસે ચા લીધી, જ્યુસ લીધો ને સૂપ લીધું ને. પણ તમારી મંજિલ યાદ રહી કે ક્યાં જાઉં છું? તમે અધવચ્ચે કોઈ ન પૂછ્યું કે હવે અમારું મથુરા ક્યારે આવશે? જ્યારે અડધો કલાકની વાર રહી અને બધા ઊભા થવા માંડ્યા અને મરાઠી ભાષામાં બોલવા માંડ્યા એટલે તમે પૂછ્યું આપણું મથુરા ક્યારે? અરે ભાઈ, આ ગાડી મથુરાની છે જ નહીં. આજે આપણા બધાની દશા છે. ગાડી 40 પકડી એનો વાંધો નહીં, પણ એક 10 મિનિટ ચાલવા માંડે ને પછી તો નક્કી કરો. મહેમદાબાદ આવ્યું ને ખબર પડી ગઈ કે આની છે, ત્યાંથી તો ઉતરી જાઓ, કરો ટેક્સીને જાઓ પાછા અમદાવાદ સ્ટેશન ઉપર. પણ ના, અમને આ બધાય પંચાયતમાં જ રસ છે. એટલે આ જન્મારો તો ગયો.
હવે સ્ટેશન આવી ગયું, મંજિલ આવી નહીં, પાછા આવો 84 લોકશિવનીમાં, પાછી ટિકિટ લ્યો, પાછી બુક કરાવો, પાછો ડબ્બો નક્કી કરો, પાછા પૈસા ભરાવો, બધું થઈ ગયું પાછું 84 લક્ષ્યોની ચાલુ. જે તમારું ગંતવ્ય સ્થાન છે એનામાંય તમે રસ નથી લેતા. તમને અહીંયા આવ્યા ને ખાવું ને પીવું ને બોલવું ને ચાલવું ને વાતો કરવી ને પ્રપંચ કરવો ને મોટી મોટી કરવી ને પાછા કોઈ એકબીજાને પૂછતાય નથી તમારે ક્યાં જવું છે. કારણ કે બીજા બધા બેઠા છે એ તો બરાબર બેઠા છે, તમે એકલા જ ખોટી મંજિલ લઈને બેઠા છે. જો બીજા બધાએ તમને પૂછ્યું હોત તોય તમે અડધેથી, તો તમે બધાના સંગમાં બેઠા એ તમારા જેવા જ છે. તમારું તો બગાડ્યું, બધાયનું બગાડ્યું. હા, સૌનક ઋષિ કહે છે મારા મનમાં સંદેહ થયો તે દૂર કરવા કથા કહો, પણ બીજી કોઈ કથા કહેવાનો નિષેધ કરવા મહાભાગ સંબોધન કરે છે. તમે મહાભાગવત છો કારણ કે તમે ભગવાનની કથા કહેવામાં પ્રવૃત્ત છો અને તમે એના જાણકાર. તેથી અમારા સ્વાર્થ વિરુદ્ધ ન હોય તો કેવું, અન્યથા ન કહેવું. એમ યદિ કૃષ્ણ કથાશ્રય જો શ્રી કૃષ્ણની કથાના આધારવાળું હોય તો પદથી કહો. એમાં જો ભગવાનની શ્રી કૃષ્ણની કથાના આધાર હોય અથવા તો એમાં ભગવાનની કથા આવતી હોય તો અમને કહો, એના સિવાય અમને રસ નથી. ગાડીમાં બેઠા ને પહેલાં જ પૂછ્યું હોત કે મથુરા કેટલા વાગે આવશે, તરત ઓલા કહેતી એ આ મુંબઈની ગાડી છે. પણ તમને તમારી મંજિલમાં રસ જ નથી, તમને તો મજા કરવામાં રસ છે. જાઓ પાછા મુંબઈને ફરો. ભગવાનની કથાનો આધાર ન હોય પણ વાસ્તવિક રીતે જે ભગવદીઓ છે તેમના સંબંધવાળી બીજી જે કથા હોય તેમના આધાર હોય તો પણ અમને કહો. એમ અથવાસ્ય પદાંભોજ મકરંદલિહામ સતામ, અથવા એમના ચરણ કમલના મકરંદનો સ્વાદ લેનાર સત્પુરુષો પદથી કહ્યું છે, જેમને ભક્તિ રસનો સ્વાદ લીધો છે એવા સત્પુરુષોની કથા કહો, જેને ભક્તિ રસનો સ્વાદ જ નથી લીધો. આ તમે બાસુંદી ખાધી ન હોય ને હું તમને પૂછું કેવી હોય, શેની બને, કેટલી વાર ઉકાળવાનું, એમાં કેટલી ખાંડ નાખવાની, એમાં ઇલાયચી કેટલી કે, પણ તમે કોલા સાંભળ તો ખરી, મેં તો કોઈ દી ચાખી જ નથી. આપણા બધાને દશા એવી જ છે અત્યારે. એવા સત્પુરુષોની જ કથા કહો, જેમણે એનો સ્પર્શ પણ ન કર્યો હોય એમની કથા ન કહેતા, અમારો ને તમારો બેયનો ટાઈમ બગડશે. આવા જ સત્પુરુષોની કથા કહો, બીજી મોહ કરનારી કથા કહેતા નહીં. બોલો વલ્લભ શ્રીમદ અને મારા ગુરુદેવને प्रणाम करूं छू. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢાઈ ચરણ તેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.